ખુશી અને પરી હવારમાં અહીંયા બેસી ગયા છો. કઈ વાંચવા લખવાનું નથી તમારે? બા, હું નોકરી જાઉં છું. મારે કઈ પણ જોઈતું હોય, ચા પાણી નાસ્તો, તો પરી અને ખુશીને કહેજો, એ તમને લાવી આપશે. પણ હે રીતા, તારે નોકરી કરવાની શું જરૂર છે? મારો દીકરો બહાર કમાય જ છે ને. હા બા, પણ તમારા દીકરાને હજુ હવે નવી નવી નોકરી લાગી છે, એટલે પગાર થોડોક ટૂંકો છે. એટલે હું થોડીક મદદ કરું તો ઘરમાં થોડી મદદ થાય. સારું, તો જા. અને પરી અને ખુશી, તમે બંને જણા બાનું ધ્યાન રાખજો હો. મમ્મી, તમે બાની ચિંતા ના કરો, અમે છીએ ને, અમે બાનું ધ્યાન રાખીશું. હા મમ્મી, અમે ધ્યાન રાખીશું. તમે ટેન્શન ન લેતા, બાને જે જોઈતું હશે એ અમે આપીશું. હા બેટા, તમે ઘરે નથી હોતા ને ત્યારે આ બે બહેનો મારું બહુ ધ્યાન રાખે છે. તમે જરાય ચિંતા ન કરતા. સારું, તો હું જાઉં છું. ને હા, તમે બંને જણીએ નોકરી માટે ફોર્મ ભર્યું છે ને, તો ઇન્ટરવ્યુ માટેનું કંઈક તૈયારી રાખજો. ફોન ના મચેડતા આખો દિવસ. સારું મમ્મી. બંને હમણાં અંદર જઈએ છીએ ઇન્ટરવ્યુની તૈયારી કરવા માટે. મમ્મી, જોજો ને, અમે પપ્પાનું અને તમારું નામ એક દિવસ જરૂર રોશન કરીશું. સારું સારું, હવે અંદર જઈને વાંચજો. અને બા, હવે હું જાઉં છું. હા બેટા, જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે. હા બા. ચલો, મમ્મી તો ગયા, આપણે આપણું કામ કરીએ. હવે બહાર જઈએ. પરી અને ખુશી, તમે બંને ક્યાં જાઓ છો? અમે બંને બહાર શોપિંગ કરવા જઈએ છીએ. અને મારી ફ્રેન્ડનો બર્થડે છે, એટલે એના માટે કંઈક લેવાનું છે, એટલે જઈએ છીએ. હા બા, કચરા પોતા થઈ ગયા છે. કપડાં ધોવાના બાકી છે, તો ધોઈ નાખજો. પણ બેટા, મારા પગના ઢીંચણ બહુ દુખે છે, મારાથી કપડાં નહીં ધોવાય. બંને બહેનોએ થઈ ધોઈ નાખ્યા હોય તો. હા, બોલ્યા. આખો દિવસ ખાવ છો ત્યારે કશું નથી થતું? હા બા, મારી મમ્મીને ના કહેતા તમે બહાર ગયા હતા, નહીં તો તમારું જીવવાનું ઝેર જેવું કરી નાખીશું. સમજ્યા? બેટા, તમે બે આમ રખડ્યા કેમ કરો છો? ભણવામાં ધ્યાન આપતા હોય તો. હા, અમે રખડવા નથી જતા, અમે શોપિંગ કરવા જઈએ છીએ. અને મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, એટલે ત્યાં જવાનું છે. રખડવા જાઓ છો? અને કેવું બોલે છે? રખડવા જાય છે? આપણે રખડવા જઈએ છીએ. સારું, જાઓ, પછી વહેલા આવી જજો. તો આવી જ જઈશું ને વહેલા. અમે કઈ ત્યાં રાત રોકાવા નથી જતા. ચાલ પરી. હા, ચાલો. હે ભગવાન, મારે કેવા દિવસો આવ્યા છે. હા, મારા ઢીંચણ ઉપર મારે હરખી રીતે બેહાતુંય નથી. અને તોય મારે કામ કરવાનું. હે ભગવાન. અને આ બે છોકરીઓ મને કહીને ગઈ છે કે બેનપણીના ઘેર જઈએ છે. પણ મને તો બીક લાગે છે કે ક્યાંક છોકરાના રવાડે ના ચડી ગઈ હોય. હે ભગવાન, મારા ઘર ઉપર થોડુંક ધ્યાન રાખજે. મારી રીતા સમજુ અને દયાળુ છે. આ બે દીકરીઓને જરાક બુદ્ધિ આપજે. બે દીકરો હમણે રસ્તે ચડતી રહી છે. જો આ બે દીકરીઓ મારા શૈલેષનું નાક કપાવશે ને, તો હું કોને મોઢું બતાવીશ? હે ભગવાન, હવે તો તું જે કઈ કરે ખરું. કપડાં ધોવા દે ને, તો હમણાં આવીએ જશે પાછી. તે ફોન કરી દીધો ને ઋતુને? હા, મેં ફોન કરી દીધો છે. મને લેવા માટે આવતો જ હશે. પણ તે ફોન કરી દીધો સાગરને? હા, મેં ફોન કરી દીધો છે. હું તને શું કહું છું? બોલને છોટી, શું કેવું છે તારે મને હવે? અરે, મારે ખબર પડી જશે કે આપણે એમને ખોટું બહાનું આપીને બોયફ્રેન્ડને મળવા જઈએ છે તો. અરે પાગલ, મારે ક્યાંથી ખબર પડવાની કે આપણે બોયફ્રેન્ડને મળવા જઈએ છીએ? એ ખબર નથી. આપણે આવી રીતે રેડી થઈને ફરીએ, આપણું ડેટ ફરીએ, તો કોઈને પણ ખબર પડી જાય. આપણે કોઈને મળવા જઈએ છીએ. હાલી, જો મમ્મીને આ વાતની ખબર પડી ગઈ કે આપણે ફરવા જઈએ છીએ આવી રીતે અને આપણા બોયફ્રેન્ડને મળીએ છીએ, તો મમ્મી આપણને ઘરની બહાર નીકળવાનું જ બંધ કરાવી દેશે. ખરેખર આ ડોસી આપણને બહુ ડરે છે. મરતી નથી હાથ. તારી વાત સાચી છે. આ ડોસી મરતી પણ નથી. મારે કંઈક વિચારવું પડશે. આનો કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. હા, તું પણ વિચાર અને હું પણ વિચારું. જો કંઈક આઈડિયા મળી જાય તો ટાઢા પાણીએ ખસ જાય. હા, હું વિચારું છું. ચાલ દીદી, મને એક આઈડિયા આવ્યો. વાત કરી છે, બોલ બોલ. થોડા નજીક આવો, દિવાલને પણ કાન હોય છે. હે ભગવાન, સારું ચાલ, બોલ હવે. માને છે ને બપોરે ઊંઘવાની ટેવ છે. આપણે એનું ઓશિકાથી ગળું દબાવી દઈશું. તમે એમના પગ પકડી રાખજો, એટલે એમના રામ રમી જશે. જે આપણને ડરતો રૂપ પણ નહીં થાય. હા પરી, સાચી વાત છે તારી. એમ જ કરવું જોઈશે.
જે આપણને કોઈ રોકટોક નહીં કરી શકે હે ને આપણે જલસા કરી શકશું. પણ પરી તારું આ ભેજું બહુ સારું ચાલે છે હો. એ આઈડિયા કેવી રીતે આવ્યો? પરી હું તને એમ કહું છું કે આ ક્યારે આજમાવીશું આપણે? એ આજે બપોરે જ. એમના કામમાં ઢીલ જ ના રખાય. સારું સારું, હવે મારે તો મૂવી જોવા જવાનું છે એટલે લેટ જાય છે. સારું દીદી, અત્યારે ચોઘડી સારું છે. મમ્મી ઓફિસે ગયા છે અને આ ડોસી સૂઈ ગઈ છે. તો એને આપણે સદાય માટે સુવડાવી દઈએ. હા, તારી વાત સાચી છે. મોકો સારો છે તો આપણે ચોકો મારી જ દઈએ. પછી તો આપણને કોઈ કહેવા વાળું પણ નહીં હોય. પછી આપણે જલસા કરીશું. શું કરો છો તમે લોકો? હે નફટો, શું કરો છો તમે લોકો? ભાઈ તમારા બંનેનું શું બગાડી છે કે તમે એમનો જીવ લેવા દોડ્યા? રીટા, તું ના આવી હોત તો આ બંને મને મારી નાખત. મને મારી નાખત રીટા, મને મારી નાખત. અરે આજે બુધવાર છે તો કંપનીમાં લાઈટ જતી રહી છે. તો સારું થયું કે હું માના નસીબે આવી ગઈ, નહીં તો તમે મારી હાલત શું કરત? બોલો બંને જણા, મોડામાં ભગ ભર્યા છે ને તો એક એક થપ્પડ મારી દઈશ બંનેને. મમ્મી, કહું છું હું, જ્યારે તમે ઓફિસ જતા રહેતા ને ત્યારે અમે બા જોડે જ બધું કામ કરાવતા હતા અને અમે લોકો તમારા બોયફ્રેન્ડને મળવા માટે જતા રહેતા હતા અને બા તમને કશું કહી ના દે ને એટલે અમે આવું પગલું ભરી. હા મમ્મી, બા અમને નડતા હતા એટલે અમે આવું ક્રૂર કાર્ય કર્યું. કામ્યો, તમે મારા પેટે આવી પાક્યો છો? મેં તમને શું આવા સંસ્કાર આપ્યા છે? હું તમને લોકોને ઇન્ટરવ્યુ માટે ઘરે રાખું છું અને તમે મારી પીઠ પાછળ આવા ધંધા કરો છો? રીટા, તું એ બંનેને માફ કરી દે. બંને નાદાન છે. જોયું, તમારા બંને પ્રત્યે બાને કેટલી દયા છે. તમે બંને બાને મારી નાખવા તૈયાર થયા હતા તો બી બા તમને માફ કરે છે. હા, રહી તમારી એજ્યુકેશનની વાત, તો બાએ પોતાની મરણની મૂડી છે ને તમારા એજ્યુકેશન પાછળ ખર્ચી નાખી છે. હા બા, હું તમારી કાન પકડીને માફી માંગુ છું. મને માફ કરી દેજો. હા બા, હું પણ તમારી ગુનેગાર છું. બની શકે તો મને પણ માફ કરી દેજો. તો હું તમને બંનેને માફ કરી દઉં છું, પણ મારી વાત ધ્યાનથી સાંભળો. મારે બંનેને તમારું જીવન સમજીને વિચારવાની જરૂર હતી. આવી રીતે મર્યાદા ઓળંગીને તમે ખરાબ કૃત્ય કરી રહ્યા છો. આથી આપણો પરિવાર અને સમાજ બદનામ થાય છે અને આપણે નીચા જોવા જેવું થાય. કંઈ નહીં, છોડો જે થયું. પણ હવે આગળ જોઈ વિચારી અને પરિવાર અને સમાજની મર્યાદા જાળવીને ચાલજો બેટા. હા બા.